પૂજારી ઢીલો પડી ગયો. પૂજારી કે ભાઈ તમે સાંભળાના છો હોય છે ભાઈ કે તું હેનો છો, તું હેનો છો કીધું ભગવાન સાંભળી જાય. ભગવાન પૂજારી કે અહીંયા અહીંયા અહીંયા. પૂજારી ગયો ભગવાન પાસે. ભગવાન કે હું છે આંદોલન. ભગવાન કે આંદોલન માં આડું ન હોય એક કરે અને મારે આંદોલન છે તારે નથી એક કરે મને જવા દે, મને જવા દે કીધું તા પૂજારી ભગવાન સમજું કે વાહ 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 શબ્દ બહુ સારો છે. કોક આપણે ગાળું દેતો હોય ને કાસ ઉતારીને એમ કે ને વાહ વાહ વાહ, એ ઓલો ઢીલો પડી જાય. બાપુ કે ને ઘણી વાર કે કોઈ તમને ગાળ દેતો હોય તેનું ખોટું ન લગાડતા, એનો પરિચય આપે છે હું આવો છું. હાહુ નું વહુ બાંધતા હાહુ બે કટકા ગાળી દેતી હોય તો વહુ એમ કે ને વાહ મારી હાહુડી વાહ વાહ. હાહુ ઘરમાં આવી જાય બોલો. એમ ઓલા પૂજારીએ ભગવાન સામું જોયું વાહ વાહ. 30 વર્ષ આ ટંકોરી વગાડું કોઈ હામું નથી જોયું ને અત્યારે જોડ આવ્યા હતા કે એક કરે જાય દાદાનો ખાવાનો હતો. પૂજારી તો મળ્યા વાઈટ ઓળવા ખાટલા ઓલા બારણાની વાંહે બેઠા બેઠા. તો કે 3 વાર થાળ આપણે ગાઈ અને આઠમ નદી વાઘાના ખરડા ગામમાં આપણે કરીને વાઘા ચડાવી અને આજ વળી પાછા જોડ આવ્યા હતા કે એક કોઈ જા ને નાક છેડો હોબામાં. થાળ હાજે આપણે ગઈ તમે અને કોઈ દી હામું ન જોયું ટંકોરી વગાડી વગાડીને સોળા પડી ગયા હાથમાં અને જોડ આવ્યા હતા કે એક કોઈ રે જા ન્યા જા ન્યા. ભગવાન જઈને ઉભા રે શું છે ભાઈ હોય હું બીજું આંદોલન કે આંદોલન પણ શેનું એમ કે તમે દયાના સાગર છો પ્રભુ, કરુણા નિધાન છો અને તમે એમ કહો કે જે સેવા કરતો હશે એનું સ્થાન મારા હૃદયમાં હશે તો હૃદયમાં ન રાખો તો મુબારક, પણ મારા બાપ મંદિરમાં તો ગડવા દે અમને. પૂજારીએ શું કીધું કે પૂજારી એમ કીધું તમે સાંભળાના છો એટલે એટલે ભગવાન ને પૂજારી બાજુ તો રહેવું પડે ને ભાઈ. એટલે કીધું ભાઈ બરાબર છે સાચા છે મંદિરની પવિત્રતા તો હોય ને ભાઈ. બોલા કે એમ કે હા એટલે સાંભળાના છે એટલે એમ બારા છે કે હા વાહ હા જોડા કીધું વાહ. ભગવાન કે હું વાહ વાહ જ કે ને ભગવાન શું છે આ બધા સાંભળાના છે એટલે બારા છે કા આ નગારું હેનું છે, નગારું હેનું છે એક જોડો ઉલ્યો અમે બે એક જ બકરા માલી બને એને ડબગર લઈ જાઓ મને મોસી લઈ જાય ફેર એટલો જ છે સાંભળી લેજો ભગવાન. હા ભગવાન કે મારા વાલીડા નાનો કે પોઈન્ટ કપાય એમ નથી. ભગવાન ઢીલા પડે ને સોડા ઝાડ ક્યાં સાંભળી લેજો ભગવાન આ અન્યાય થઈ રહ્યો છે સાંભળી લેજો. અને સાંભળી લેજો મંદિરે બધા આવે ને એ બધા દર્શને નથી આવતા હો, અમુક અમારે હાટું આવે અમારા માધ્યમ છે. ભગવાન કે માળાનો પોઈન્ટ કપાય એમ નથી. હાજા છે યાર પણ ભગવાને કીધું ભાઈ શાંત થઈ જાઓ, નગારું મારી પાસે કેમ અને તમે બારા કેમ, એનો જવાબ એને આપણે મીટિંગ લઈશું. આરતી પૂરી થાય એટલે હું મીટિંગ લઈશ પછી તમે તમારા આંદોલનના પારણા કરો. ઓલા કે આરતી પૂરી છે પછી વાહ ભગવાન કે કેમ કે ભગવાન આરતી પૂરી છે પછી કોઈ અહીંયા રહે અમને રહેવા દે કોઈ? જે નથી પહેરીને આવ્યા એ જીકતા જાય, જેના ઘર નથી ભેળા એના ઘર અમારે જોવા પડશે. કૂતરા પાસે સુથવે અમને આવડા કૂતરા પાસે ઘરની બેનું વાતર્યું ખાઈ ગયા. ભગવાને કીધું કોઈને નહીં જવા દો, મીટિંગ લઈશું તમને જવાબ આપીશ. નાટના પ્રમુખે સમજી ગયા વાંધો નથી કઈ સાંભળું છે સાંભળજો. એટલે ભગવાને કીધું કે ભાઈ હું કોઈને નહીં જવા દઉં. નાતના પ્રમુખે કીધું બધાને બે જાઓ ભગવાન કહે છે એ કઈ નેતા નથી
નેતા હોય તો અત્યારે બોલ્યા ને બધા ન બોલે. આ તો મોટો બાપુ છે, નો બોલ્યો નો ફરે. બેદાવ શાંતિથી આરતી પૂરી થાય પછી મીટિંગ લેશે. બેહી જવાનું કીધું તો ના કે પ્રમુખ આમું જોયું કે વાહ તું ઉભા કરે ને તું બેહાડ પાછો. નકર અમને ક્યાં આંદોલન ની ખબર હતી તારી માં. હો વાદળી હોકેલી બેહી ગયા. હા બેહો બીજું બેહો થવા જો આરતા પૂરા. વાદળી વાળા એક કરવી ગયા, વાદળી વગર એક કરવી ગયા, એનઆરઆઈ એક કરવી ગયા, દેશી દૂધ ના હાવ એક કોઈ ધામા નાખ્યા, ઉશી એડી વાળી એક ખોઈ હાવ. ભગવાન મંદિરમાં બિરાજ્યા, દિવ્ય જ્યોતિઓ ચડી. આ દેશના પૂજારી ભગવાન ધ્યાન ગમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમય બંધનામ મૃત્યુ મોક્ષમામૃતામ હર હર મહાદેવ હર. હર હર ના નાદ કરતા કરતા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધજનમ. એ પરમાત્માની સ્તુતિઓ જ્યાં શરૂ થઈ અને હાથમાં એમ કહેવાય દિવેલિયું મળ્યું ફરવા, ઝાલરના ઝણકારા થયા, શંખના નાદ થયા અને નગારા ઉપર લાકડીઓના મળ્યા ધમામમ ધમમમ ઘા પડવા. એ નગારા ઉપર લાકડીઓના ઘા પડતા જોઈ ગયા. બૂટ સંપલ આંદોલનમાં લઈ રાજીનામું કે મીઠું બેન સાંભળી હરણ તું ન દોડી જાજે, વિંધાવું બાણથી પડશે મજા છે દૂર રહેવા. લાકડીઓ ખાવાની તેવડ હોય ને એ પરમાત્માના શરણ સુધી પહોંચી શકે, બીજા ન પહોંચી શકે ભાઈ. જેણે જેણે લાકડીઓ ખાધી, નરસિંહે લાકડીઓ ખાધી ત્યારે જૂનાના ઓળખાણો નહીં. કેવી લાકડીઓ એને ખાધી છે અને કેવી પ્રાર્થનાઓ પરમાત્માએ અર્જુનના કામ નથી કર્યા એની કરતા 51 કામ નરસિંહ મહેતાના જુનાગઢમાં આવીને કરી ગયો ભાઈ. કેટલી શ્રદ્ધા હશે. મને પ્રસંગ યાદ આવે, કુંવરબાઈ એની દીકરી મામેરાનો પ્રસંગ છે. નેજા માંડી માંડી દીકરી રાહ જોતી હતી, હજી મારા બાપુ નો આવ્યા, હજી મારા બાપુ નો આવ્યા. એ કુંવરબાઈ નરસિંહ મહેતાની રાહ જોવે. એમાં એક બાજુથી દેરાણી ની એક બાજુથી જેઠાણી, જ્યારે વચમાં જે પાત્ર આવી જાય ને એને બહુ તકલીફ પડે છે. એક બાજુ રામ, એક બાજુ લક્ષ્મણ, એક બાજુ માં જાનકી, એક બાજુ લક્ષ્મણ, વચ્ચે રામ આવી ગયા છે. હોળશે ગોપીની વચ્ચે કૃષ્ણ આવી ગયો. આપણે ઘણી વાર કોકને કહીએ ને કે ભાઈ વશમાં આવી ગયો છે, હો ધ્યાન રાખજો. એક બાજુ દેરાણી, એક બાજુ જેઠાણી અને કુંવરબાઈ જાય કે ભાઈ કે રાહ જોવે. એમાં દેરાણી અને જેઠાણીએ ટકોર કરી, કુંવર કોની રાહ જો છો બેઠા? હે બેન કેની રાહ જો? મારા બાપુજીની રાહ જોઉં છું. કયો તારો બાપ ઓલો ભગતડો? કારણ કે આ શ્રીમંતની દીકરીઓ હતી, કુંવરબાઈ ભક્તની દીકરી હતી. સાંભળજો, ટકોર કરે છે કે કયો ઓલો તારો બાપ ભગતડો નરસિંહ ઈ શું લાવશે બામેરામાં? ગોપીચંદના ટીલા કર્યા છે, હારે સો હાથ સાધુડા હશે, ખોખરું ગાડું હશે, દુબળા બળદ હશે. અને છતાંય જો તારે રાહ હોય, ક્યાંક લાવવાની વાત હોય ને તો કોઈ ખેપિયાને મોકલને તારા બાપને કહે તારે હાટું કૂટવા પાણો લેતો આવે. હદ થઈ ગઈ છે ત્યારે પગે છે ને ધરતી બડી ખવા કુંવરબાઈ એ ગળગળતી ડોળ દે. કુંવરબાઈ ઓરડામાં વહી ગઈ અને ભગવાનને હામાં લાંબા હાથ કરીને એટલું કહેતી હતી કે મેં તને કોઈ દી નથી સમજ્યો, પણ હે મારા પિતાના દામોદર, મારા બાપને આબરૂ રાખજે. આજ મારી પર મેળાના મેવર હે. એ કુંવરબાઈના આહુડાના ધોરિયા છૂટ્યા ભાઈ. એમાં કોઈ આવીને કીધું, કુંવરબાઈ કે હા તમારા બાપુજી આવ્યા. ક્યાં છે કે એ પાછલા વાડામાં ગાડું આવ્યું. એ દીકરી પાછલે દરવાજેલી વાડામાં જઈને ઉભી રહી. સાહેબ જે રીતે દેરાણી જેઠાણીએ મેણા માર્યા થાય એ જ પરિસ્થિતિ. ખોખરું ગાડું, દુબળા બળદ, હારે સોહાત સાધુડા, નરસિંહ પદ ઉપર પદ ગાય. એ ચિત્રો જોઈ ગઈ દીકરી. રાહુડા પાછા છૂટ્યા ભાઈ. કરે ને આંકડે મારી દેરાણી જેઠાણી જોઈ જાય, મારું જીવન ઝેર કરશે આ બાયુ. આહુડા કુંવરબાઈ ની આંખ વાલી જાતા થા નરસિંહ જોઈ ગયો. જગતમાં કયો એવો બાપ છે દીકરીના આહુડા જોઈએ કે સાહેબ ભગતા ભૂલાઈ જાય તરત દીકરીના આહુડા જોઈએ. હાથવાલી કડતાલ પડી ગઈ નરસિંહ થારી અને ધીરે 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 ઈ ડગલા ભરતો ભરતો કુંવરબાઈ પાસે આવી માથે હાથ મૂકીને એટલું કીધું, બેટા કુંવર કેમ રો છો બાપ? કુંવરબાઈ એટલું બોલી હતી, પિતાજી તમારી ભક્તિને મારા પ્રણામ.
પણ બાપુજી દીકરીના ઘરે કેમ જવાય એટલું તો શીખ્યા હોત આજ મારી માથે મેણાના 2 વર્ષ છે. નરસિંહ રોઈ પડ્યો, બેટા દીકરીના ઘરે કેમ જવાય ત્યારે કેમ જાવું, પરમાત્માને ખોળે જવાય ત્યારે કેમ જાવું, ઈ મને ભેદ નથી આવડતો. મારો જીવવાનો રંગ જ આ છે બેટા, હું શું કરું કરી. અને કુંવરબાઈને બંધ ભરી ગયો નરસિંહ. દીકરી નરસિંહ મહેતાની વડે આકડિયા ભીડી ગઈ સાહેબ, ખોળિયા એક થઈ ગયા બે. નકર ખોળિયા જુદા હાથમાં એક હોય, પણ આ નક્કી ન કરીએ કોઈ આમાં કયું ખોળિયું કુંવરનું છે અને કયું નરસિંહ મહેતાનું છે. અને બે બાલી આહુડા છૂટ્યા સાહેબ, અને અહીંયામાં જે આહુડા ભેગા થયા ને બાપના દીકરીના, બ્રહ્માંડમાં કડાકો બોલી ગયો તો ત્યારે પરમાત્મા મળ્યો તો ઉતાવળો થાવા જટ હાલો, નહીતર અઘટિત ઘટના ઘટશે. અને હજી કુંવરબાઈ ને નરસિંહો છૂટા ન પડે ને એટલામાં કુંવરબાઈના સસરાની ડેલીએ ટકોરા થયા હતા કે ડેલી ખોલો. કોણ? તાકે હું નરસિંહ મહેતાનો વાણોતર મારી કુંવરનું મામેરું લઈને આવ્યો છું. પાછળ રહી ગયો તો બાપા. એને વાણોતર થી આવતા વાર ન લાગે છે. કહેવાનો અર્થ કે આ શ્રદ્ધા, આ ભાવ, આ લાગણી કે તારે ને મારે એ હવે ઠીક છે ખાયો, તારે ને મારે ઠીક છે. હે અખિલ બ્રહ્માંડના માલિક, તને યાદ કરીએ કે નથી કરતા અમને ખબર નથી મારા બાપ, પણ અમારા મોત સુધારજે બસ, બીજું કાંઈ જોતું નથી. કારણ એ હવે ઠીક ને રે ઠેકાણે વેલો આવજે અરજણિયા, ઠીક ને રે ઠેકાણે વેલો આવજે અરજણિયા. જો જીઓ મારા છે ઘાયલ, તારે મારે ઠીક છે, તારે મારે ઠીક છે ઘાયલ, તારે મારે ઠીક છે. હવે ઠીક ને રે ઠેકાણે વેલો આવજે અરજણિયા, ઠીક ને રે ઠેકાણે વેલો આવજે અરજણિયા, ઠીક ને રે ઠેકાણે વેલો ઠીક છે ઘાયલ, તારે ને મારે ઠીક છે. ઠીક કહેતા કે તે નોંધ લીધી હોય નથી લીધી અમને ખબર નથી, પણ અમને ખબર નથી સાચા દિલ છે મેં તને ભેજ્યા કે નથી ભેજ્યા. કારણ અમારા પેટ ભરવાય તારા નામના તળેલા નાખ્યા છે. ગરજે તને સમજ્યો સંભળ્યા છે. હાવ સ્વાર્થ વગરનો અમે ક્યારે સમજ્યો છે અમને ખબર નથી. ઊંડો ઊંડો અમારો સ્વાર્થ પીડ્યો છે. એ બધું એક કોર મૂકીને તારા અંગ છે અમે બાપ, તારા મોકલેલા છે. નાનપણમાં છોકરો બાપની હારે રિહાય, બાપને 2 ગાળું દીને વયો ગયો હોય ઘર મૂકીને, બાપે કીધું કે નીકળી જા નફાટ મારા ઘર બારો. તો મારા બાપ અમુક ઉંમર થાય ને એને એનો બાપ એમ કહે છે કે બેટા ઘરે પાછો વૈયા, તું તો જગતનો બાપ છો, અમે તારે આલી રિહાઈને આવ્યા કે નથી આવ્યા અમને ખબર નથી, પણ અમે તારું શું કહે તને અમને તો સ્વીકાર છે ને. ખરેખર સ્વીકારે છે ભાઈ. હવે આપણો બાપ આયા કાળા માથાળો જો સ્વીકારી લેતો, બોલો તો જગતનો તાત એ સ્વીકાર છે નથી. આપણે કોઈ માંદો પીડ્યો હોય તો ખાટલે જાય એટલે લગભગ તો વાળું વખત સુધી ખાટલો ખાલી જ ન હોય. દર્દીને કે રાખ ટાટિયા કર રાખ કરી બે કેમ છે. વાળું વખત થાય એટલે બધા વ્યા જાય, ઘરના વ્યા જાય, ઘરવાળી એકલી બેઠી હોય, એક એક કરતા કરતા બધા વ્યા જાય. છેલ્લે વાળું કરીને પાછી ઘરવાળી આવીને એ ઘડીક બેહે, એને ઝોલા મળે આવવા. ઓલાને તો આવે નહીં કારણ કે રગે રગું તૂટક્યું હોય, એને ઝોલા આવે નહીં, ઝોલા ગયા હોય. ઝોલો આવે તો માંદોય પડે હે નો. ઘરવાળી એની પથારીઓ હુવા વહી જાય, પછી આમ પડ્યો પડ્યો નજર ફેરવે, નળિયા ની 2 હોય.
કોઈને ન ભાળે ને તો હું કે હે રામ રામ કે તારો બાપુ પાંગે તે જ બેઠો છો પણ તું બહાર ત્યારે આવું નું હું તો અહીં નજીક જ હતો પણ તું તારા હગાવાલામાં પડ્યો છો એટલે તને હું દેખાતો નહોતો બાકી હું તારી નજીક જ હતો. ઓલું છે ને કે માણસ સંપત્તિવાન હતો અને પરમાત્માને બહુ યાદ કરતો હતો અને જ્યારે હાલ્યો જાય ત્યારે પરમાત્માના પગલા પડે છે એની પાછળ પાછળ. એ હાલે ને ત્યારે 4 પગલા પડતા હતા, 2 એના 2 પરમાત્મા. માણસ દુખી થયો, ગરીબ થઈ ગયો, ભાંગી ગયો, પગલા પડતા બંધ થઈ ગયા. પછી એક જ પગલું આના 2 જ પગલા પડતા હતા, 4 નહોતા પડતા. અને પાછો સંપત્તિવાન થયો અને પાછા 4 મળ્યા પડવા. ત્યારે પરમાત્માને કહે છે કે તું સમાજ જેવો થઈ ગયો કે કા કે જ્યારે ધોમધોમ સાહેબ હતી ત્યારે 4 પગલા તું મારે હારે હાલતો છો અને અત્યારે પાછી ધોમધોમ સાહેબ આવી પાછો તું આવી ગયો, પાછા 4 પગલા મળ્યા પડવા. દુઃખમાં તું વયો ગયો. ત્યારે પરમાત્માએ કીધું તારી ભૂલ થાય છે. ત્યાં કેમ? ત્યાં દુઃખમાં જે 2 પગલા પડતા હતા ને એ તારા નહોતા પડતા, એ મારા પડતા હતા. મેં તને ખંભે લઈ લીધો તો નકર તું અત્યારે જીવતો ન હો દોસ્ત. હું દુઃખમાં મૂકીને વયો જાવ એ હું નથી. એ પગલા જે તને દેખાતા હતા એ જ પગલા મારા હતા. તારા પગલા તો મારા કાંધ ઉપર હતા દોસ્ત. મેં તને ઉપાડી લીધો તો. સુખમાં હું તને હકવું છું, દુઃખમાં મારા ખંભે બેહાડીને તને ફેરવું છું. દુઃખ તો જોઈ લે, તારે મારા ખંભે બેહવું હોય તો દુઃખને સ્વીકારજે અને તારી રીતે ડોટું દેવી હોય તો તું એમ કહેવાય કે સુખ સ્વીકારજે. દુઃખમાં કોઈ જુદો ન હોય, કાયમને માટે સુખમાં દુઃખમાં આપણી ભેગો હોય. વાતો તો ઘણી બધી કરી, ફાળો ઘણો આવ્યો છે આજ. ગયા પૈસા, વાહ મારો બાપ વાહ. સ્વર્ગસ્થ અલ્પાબેન રાજુભાઈ રામપ્રસાદી તેમના તરફથી બટુક ભોજનની અંદર 1111 રૂપિયા આવે છે. તાળીના ગળાથી આપણે એમને વધાવે. ફટાફટ બોલી જાઉં, ઉતાવળ કરું છું. ભરતભાઈ મકવાણા તેમના તરફથી 1111 રૂપિયા આવે છે. શામજીભાઈ ઠળિયાવાળા તેમના તરફથી 1001 રૂપિયા આવે છે. શાંતિભાઈ ડીસવાળા તેમના તરફથી 501 રૂપિયા આવે છે. જીતેન્દ્રભાઈ ડાયાભાઈ બારિયા તેમના તરફથી 501 રૂપિયા આવે છે. આ તો મારું લિસ્ટ છે, ઉઘરાણીનું છે. કોકે કીધું ને પ્રોગ્રામમાં આવ્યો છો દઈ દેજો, યાદ આવશે. તારા ડોહા લાભાર્થ આવ્યા નહીં આવે, ખોટો વાટે રહેતો. પરેશભાઈ તેમના તરફથી 501 રૂપિયા છે. શાંતિભાઈ લાતી બજારના મજૂર તાળીઓના ગડાથી બધાઓ 501 રૂપિયા એમના તરફથી આવે છે. અને અમરુભાઈ માલા તેમના તરફથી 501 રૂપિયા આવે છે. તાળીના ગડાથી બધાઓ ક્યાં ગઈ સીઠી યાર આવી ગયું બીજું કોઈ બાકી રહ્યું? હે ઉભા રહો ક્યાંક હતું. આ એક સીઠી આખી જ વહી ગઈ રૂપારેલ વાળી. હે પ્રજ્ઞેશભાઈ અમારા શેઠ રૂપારેલ શેઠ ઓછા પડ્યો પણ વાંધો 501 રૂપિયો પ્રજ્ઞેશભાઈ તરફથી આવે છે. તાળીના ગડાથી આપણે વધાવ્યું. ધન્યવાદ, શાબાશ. તો જેટલું દેવાય એટલું દેતા રહેજો. ફરમાઈશું પણ ઘણી બધી આવી છે તો હું ફરીવાર પાછો એકલાવો છો કે તમે જેમ કહો તમારે ગાવાનું છે તો છેલ્લે